જો તું અમને ફૂલ મારીશ, અમારી કોઈ ફૂલ મુકાઈશ તો તને એના હો મળશે તને, અને વખત દેખાડો નાખીશ તો હો મળશે. કારણ કે વિતરાગ છે, અમે સ્વીકારતા નથી. શું કે છે વિતરાગ? વિતરાગ નો અર્થ શું? કઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં, એનું નામ વિતરાગ. શું કહ્યું? કોઈ પણ વસ્તુ સ્વીકારી નહીં એટલે રિટર્ન વિથ થેન્ક્સ. એટલે તારે એક દેખાડો નાખો તો હો ગણા તને પ્રાપ્ત માટે, એક ફૂલ ચડાવું તો હો ગણો પ્રાપ્ત થવું. વિતરાગ શું દેખાડો મારવાનો ફાયદો બોલે? જરાય નહીં. તારે ફૂલ ચડાવવામાં, ભાવ સેવામાં. મૂર્તિ એ પરોક્ષ ભક્તિ છે અને જ્ઞાની પુરુષ એ પ્રત્યક્ષ ભક્તિ છે. શું છે? જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ. જયારે પ્રત્યક્ષ ના હોય ત્યારે મૂર્તિ થી આપણું કામ લેવું પડે. તો પ્રત્યક્ષ ન હોય ત્યારે મૂર્તિથી કામ લેવાનું. મૂર્તિ નથી માનતા જગતમાં જે લોકો, કે શબ્દ થી બોલે છે એટલું જ, બાકી એમને વિચારપૂર્વક જો સમજણ પાડીએ તો એ પછી છેવટે કે આ મૂર્તિ જ કહેવાય. શું? આ મૂર્તિ જ કહેવાય. ખુદ કઈ છે તો તારવાનો પોતાનો આત્માનો એટલે બનતા સુધી આ એનું આ તો આપણે ખોટ ના જઈએ. આ ભાઈ કાપડનો વેપારી છે તે સત્સંગમાં જવાય એવું નથી. એને સત્સંગમાં અવાય એવું નહીં. હા હા આખા દુકાને બેહવું પડે. બરોબર. તો પણ સવારે આવી જાય છે. હે સવારે આવી જાય છે. ના અહીંયા આવીને દર્શન કરી જાય. આટા આવીને બરોબર છૂટ આપેલી. બરોબર. તે જયારે બી આવું ત્યારે એમને જોવું છે કે બધાને છૂટ નથી આપેલી, અમુક જ માણસ ને છૂટ આપેલી. બધાને આપે તો તમારે આપને કઈ આરામ જ ન રહે. એટલે અમુક જ માણસો ને છૂટ આપેલી. સવાલ કરું. બુદ્ધ ભગવાન જ્ઞાની હતા. બુદ્ધ ભગવાન જ્ઞાની હતા. હા, એ બુદ્ધ થયેલા. બુદ્ધ થયેલા. બુદ્ધ સ્વયં બુદ્ધ થયેલા. શું થયેલા? સ્વયં બુદ્ધ એટલે જ્ઞાની નહીં થયેલા. અચ્છા. એક જ પગલું બાકી હતું. એક પગલું બાકી હતું કેવળ જ્ઞાન પામવામાં. હા, એ જ્ઞાન પામવામાં. એને આપણે એવું તો કહી શકીએ કે જ્ઞાની નતા કે જ્ઞાની હતા, કારણ કે મોટા માણસો એક પગલું આગળ પડતા વારે એનો વાર ના લાગે. એટલે ગમે ત્યારે એને ભાવ પ્રમાણ ખરું પાછું હજી કરે. મહાવીર જુદા ને બુદ્ધ જુદા. હા, એ બંનેમાં ફરક પડી જાય છે. મહાવીર ભગવાન વિતરાગ ભગવાન કહેવાય અને બુદ્ધ ભગવાન કહેવાય. બરોબર. બુદ્ધ ભગવાન એટલે શું? બુદ્ધિના ટોપ ઉપરના લેયર ઉપર પહોંચેલા. બરોબર. દુનિયામાં કોઈ માણસ એવો પહોંચેલો ના હોય. એટલે સુધી પહોંચી ગયેલા. એટલે સુધી પહોંચેલા. પણ હજી એમને ભાવ લેવો પડે. અને ભગવાન જે વિતરાગ છે ને એમનો એ બુદ્ધિની પાર નીકળેલા. હા, વિતરાગમાં વિતરાગ થયા. બુદ્ધિની પાર. બુદ્ધિ ખરાબ થઈ ગઈ. અબુદ્ધ થાય. અને આ બુદ્ધિ સાથે હોય. બુદ્ધિ સાથે હોય શું થાય કે અહીંયા આગળ છે તે બુદ્ધ ભગવાન બેહાડ્યા ને અહીંયા આગળ મહાવીર સ્વામી બેહાડ્યા હોય, અને આ બાજુ કોઈ માણસ ને આમ હાથમાંથી દુઃખ વેદના થતી હોય, પગે બહુ વેદના થતી હોય, સડી ગયેલું હોય, કોવાઈ ગયેલું હોય, ભાગ દેખાય, પરવું નીકળતું હોય, આ ભૂત આમાં પેલો લઈને આવતા પેલા માણસ ને. હવે એમાં લઈને આવ્યા તેમાં શું ભાઈ તમને નુકસાન છે? કે બુદ્ધ ભગવાન ને દુઃખ થઈ જાય. શું થાય? દુઃખ થાય. હરી ભગવાન દયા દયા. કેટલો દુઃખ છે, કેટલો દુઃખ છે. હવે જે અમારે દુઃખી જુએ છે ને, હા, તે પહેલો પોતે દુઃખી થાય. શું થાય? હા, પોતે દુઃખી થાય. બરોબર છે. શું થાય? એ પોતે પહેલા દુઃખી થાય. એટલે દુઃખી થાય એટલે એનું દુઃખ કેમ મટે એવી એ ભાવ થાય એવો એ ઉપાય કરે. એને જયારે સુખ થાય ત્યારે પોતાનું સુખ થાય. હા, એને સુખ થાય ત્યારે સુખ થાય ને. બરોબર છે. હવે ત્યાં બુદ્ધ ભગવાન ને મનમાં એ થઈ જાય, પાણી હાલી જાય. કીધું મહાવીર પર પાણી ના હાલે. વિતરાગ. દયા ગુણ નહીં ને. દયા નામ વિતરાગમાં નહીં. બુદ્ધિ હોય તો દયા. અચ્છા, દયા બુદ્ધિ ને કારણે છે. હે, દયા બુદ્ધિ ને કારણે આવે છે. હા.
અને શરૂઆત કરવી હોય ધર્મની તો બુદ્ધિથી થાય ને દયાથી જ થાય. દયાથી થાય. અચ્છા. સમજ પડી ને? પણ ભગવાન નામ દયા ના હોય, કરુણા હોય. કરુણા હોય. કરુણા. તો દાદા કરુણા ને દયામાં શું ફરક? દયા ધંધ્વ ગુણ છે. ધંધ્વ ગુણ એટલે આ નફો હોય ને તો એ ધંધ્વ ગુણ છે, એટલે ખોટ વાળી વસ્તુ છે. ખોટે આવે કે નફો આવે. બરોબર. નફો, ખોટ, સુખ, દુઃખ એ બધા ધંધ્વ કહેવાય છે. બરોબર. એવું આ દયા એ નિર્દયતા હોય. શું હોય? અચ્છા, એની સામે નિર્દયતા હોય. હા, અને કરુણા ના હોય. નિષ્કારણ. નિષ્કારણ કરુણા. શું કહે? નિષ્કારણ. અને દયામાં નિર્દયતા હોય એ તમને એમ લાગતા હોય કે આ મહારાજ દયાનો સાગર. આચાર્ય મહારાજ કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. પણ કોક દાડો એમની નિર્દયતા દેખાય ત્યારે આપણે થોડું મનમાં એમ થાય કે તમને એમ થાય કે ઓહો, આપણે આટલા બધા દયાળુ માણસ આ શું આ કરે છે? ભરી ભરી પડેલું હોય એક બાજુ, એક ખૂણે 80-90% દયા હોય, 10% પણ પેલી પડી રહેલી હોય ને તે કોક દાડો ફરગે તીકડ જોઈ લો મજા. એટલે જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા ભરી પડેલી હોય. છતાં દયા કાઢી નાખવા જેવી વસ્તુ નથી. શરૂઆતમાં એનાથી ધર્મ છે, શરૂઆત થાય છે. અને ધીમે ધીમે વિતરાગતામાં આવે. હા, અને વિતરાગતા આવ્યા પછી, બુદ્ધિ ગયા પછી દયા જતી રહે. બુદ્ધિ ગયા પછી હા, દયા જાય એટલે કરુણા આવે. કરુણા શું કે છે કે આ ઉંદરની પાસે બિલાડી પડી તો બેની ઉપર કરુણા ભગવાનને. કેવું? અચ્છા, કે બિલાડીનું બી પેટ ભરાઈને ઉંદર બચે એવો વિચાર. બેની પર કરુણા. ઉંદરનું આ બિચારો એના કયા કર્મથી ઉંદર ફસાયો છે, આ બિલાડી કયા કર્મ ભોગવી રહી છે? નવા કર્મ ઉભા કરે છે. ના ના, ઉભા કરતો નથી. એને કર્મ લાગે નહીં, એ કર્મ ભોગવે છે બધા. ઉંદર એ ભોગવે છે ને પેલો એ ભોગવે છે. એમને નવા કર્મ ઉત્પન્ન ના થાય. મનુષ્ય એકલામાં નવા કર્મ ઉભો કર્મ જ ન હોય. એટલે બિલાડી એ ભોગવી રહી છે અને પેલો ભોગવી રહી છે. તેમાં મનુષ્ય એકલો મેં હાથ ગાલે થી મારે બિલાડીને તો એ કર્મ એને દયા આવે. એટલે દયા આવે એટલે બચ્ચા પેલા ઉંદર ને બચાવે, બિલાડી ફાંસી મારે. બિલાડી ફાંસી મારે, બિલાડી બે પગ ભાગી જાય. હવે બિલાડી બે બચ્ચા હોય, એક રાહ જોઈને બે હોય ક્યારે કઈ ખાવા લઈને આવે ને અમે કહીએ. એટલા દુઃખી ના ચાલે. માંસાહારી પ્રજા, એનો બચ્ચા માંસાહારી ચાલે. હું ઘેર બેઠા બેઠા તપાસ કર્યા કરું રોજ. બિલાડી નીકળે 6 વાગે નીકળે તો આમ ધીમે ધીરે રાસ્તે જાય. હું જોઉં ખરું કે નીકળી 8:30 વાગે તો એક બચ્ચું આવડું લઈને મોડા લઈને આવી જ હોય અને એને બે બચ્ચા ખવડાવે. હવે આ જોગ કોણ મેળવી આલે છે? એ બચ્ચું કોણ મેળવી આલ્યું? વ્યવસ્થિત મેળવી તેમાં તું શું હાથ ગાલસ? ભગવાનની ભાષામાં કોઈ મળતું જ નથી. આ તો લોક ભાષામાં મરે છે. આ તો કપડા કાઢી નાખવા જેવું ભગવાનની ભાષામાં લાગે. શું કે કપડા કાઢી નાખવા, શરીર છોડી દેવા. આ તો ખાલી ખોટી ભરત છે. મળતું જીવતું કોઈ નથી. પણ જો ઇમોશનલ થાય છે, જો ઇમોશનલ થાય છે, બુદ્ધ ભગવાન દુઃખ લાગે ના લાગે? બુદ્ધ ને લાગે તો થઈ જાય. થઈ જાય. દાદા બુદ્ધ ને ભવ ખરો? બુદ્ધ ને ભવ કરવો પડે કેવળ જ્ઞાન મેળવવા? હા, ભવ તો કરે. ભવ તો 2 કરવા પડે, 5 કરવા પડે, 10, 15 કરવા પડે. કારણ કે જે તે વસ્તુ નથી. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું જે તે વસ્તુ પણ બહુ ટોપ ઉપર ગયેલા માણસ વાર નહીં લાગી. પણ સંયોગો પર આધાર તો રહે ને દાદા. એને બીજા સંયોગો કેવા મળે છે, સંયોગો એને બીજા કેવા મળે છે એના પર આધારે ને. જો સંયોગો એને એવા મળે ને પાછો લપસી પડે તો કોણ? બુદ્ધ ભગવાન? હા, ના મળે.
એ ગુણસ્થાન તો- તો હટાવી ગયા છે. હા એને જે આ બુદ્ધિ નું ટોપ ઉપર આવી ગયા ને હા એટલે એ સંયોગ એટલે એવા જ અનુભવ- મળવાના. બુદ્ધિના બધા અનુભવ છે, હા બુદ્ધિના માર ખાધેલા અનુભવ છે, હમ. એ અનુભવ જાય નહીં ને જાય નહીં. એટલે કર્મ આવે ને તો એ અનુભવના આધારે ટકી રહે, એ હિસાબે એવા કર્મ એવા ઉદય આવે. એ કર્મને ભોગવી શકે, કેવી રીતે ભોગવવું તે સમજી શકે. જો બુદ્ધિના અનુભવ શું કે અનુભવ થઈ ગયેલો ને, હા સમજ પડે ને? તો આજે એમને અવતાર લેવો હોય તો એમના હાથમાં ખરી વાત. હે એને જન્મ ક્યારે લેવો કે ક્યાં લેવો એ બધું એમના હાથમાં ખરું. ના કોઈના હાથ એમના હાથમાં બી નહીં. ના. મારીના હાથમાં એ નતું ને. એક વ્યવસ્થિત આપે. એ હાથમાં હોય ત્યારે તો બ્રાહ્મણ તો શું કાંઈ ગર્ભ જાય? ભાઈનો ગર્ભ ક્યાં ગયો હતો? બ્રાહ્મણ હતા ત્યાંથી ફેરવીને ત્યાં લાવ્યા. ખરી વાત. કશું સત્તા આપણી હાથમાં નથી, આ પર સત્તા જ છે આખી. સત્તા કોઈની વાત નથી. પૂતગલ પર પૂતગલ સત્તા જ છે આપણી. પૂતગલ સત્તાના પ્રભાવથી જગત ચાલી રહ્યું છે. આજે બુદ્ધ બન્યા પછી બી એટલો એનો પેલો નહીં એના ઉપર. હે બુદ્ધ બન્યા પછી પણ એના હાથમાં એટલી સત્તા નહીં. સત્તા કશું જ નહીં. કોઈને હાથમાં નહીં, મહાવીરના હાથમાં હતા નહીં. ભાઈના હાથમાં સત્તા નથી. બ્રાહ્મણી પેટે જો હા પણ દાદા ત્યારે તો હજી કેવડી નહોતા છે ને મહાવીર. હે મહાવીર હજી કેવડી નહોતા છે ને ક્યારે જયારે બ્રાહ્મણીના પેટમાં ગયા ના ત્યારે જન્મ ત્યારે તો હજી જન્મ ત્યારે હજી જ્ઞાની નહોતા ને. હા પણ એમનું તે પહેલાથી ભવિષ્ય ભકાઈ ગયેલું હતું. આ તીર્થંકરનો અવતાર એટલે 5 કલ્યાણ થયેલા હતા. હા એનું જન્મ કલ્યાણ થયેલું હતું. શું કહે? જન્મ કલ્યાણ. તે પહેલા તીર્થંકર નક્કી થઈ ગયેલા. હા નક્કી થઈ ગયેલા. નક્કી થઈ ગયેલા. એટલે પણ તેમના સત્તા નહીં, કોઈના હાથમાં જન્મ લેવાની સત્તા નહીં. આ લોકો અજ્ઞાની લોકો બોલે કે ભગવાન અવતાર લીધો, એવું ભગવાન અવતાર માના પેટે લઈને માના પેટમાં એટલું બધું દુઃખ છે. આ સંસારમાં માના પેટમાં આવવું એ ભયંકર દુઃખ. એટલે અવતાર લેવાનો હોય તો કોણ લે? કે જેને ના એને છૂટકો જ ના હોય. છૂટકો ન હોય. બરોબર મહાવીર ભગવાનને ના છૂટકો જ લેવો પડેલો. છેલ્લો અવતાર પૂરો તો કરવો પડે ને, બરોબર. કર્મા ઉદય પૂરા કરવા પડે ને. તેરે ગુંઠાણા પૂરા કરવા તારે દાડો કરે તો 14મું ગુંઠાણું પ્રાપ્ત થાય ને 14મું ગુંઠાણું પ્રાપ્ત થાય ને. તો તે પૂરા કરે એટલે ચોખ્ખું થાય. તો ચોખ્ખું થાય. એટલે બધાય પરવશ બધાય પરવશ. ઘી માત્ર પરવશ અને પૂતગલના જ પરવશ. તે પ્રકૃતિના પરવશ આપણા લોકો કે છે. હા આ પ્રકૃતિ ચલાવે છે લોકો ચાલે છે. જયારે આપણે જ્ઞાન આપીએ ત્યારે પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડી જાય. હા બંને અલગ પડી જાય. એટલે પછી પુરુષાર્થ જાગે. પછી પુરુષાર્થ જાગે. પુરુષ થયા પહેલા પુરુષાર્થ હોય નહીં. બરોબર પ્રકૃતિ પ્રણય નચાઈ કરે. ખરી વાત. તપ કરાવડાવે, ત્યાગ કરાવડે, અપવાસ કરાવડાવે, પણ બધું પ્રકૃતિ. છે. અને હવે તમે ઉપવાસ કરો એ જ્ઞાનપૂર્વક નો ભગવાન ઉપવાસ કરવાની કયા કેવું કહ્યું? જ્ઞાનપૂર્વક. હા પોતે જ્ઞાનમાં રહીને ઉપવાસ કરવાનો કહ્યો છે. તો એક ઉપવાસ કરવાની કેટલા ઉપવાસ નો કરવાની? જ્ઞાનમાં રહીને ઉપર. જ્ઞાનમાં રહીને હા કિંમત નહીં ગઈ. હવે એક ઉપવાસ કરો તો બધું થઈ ગયું. ઘણો ખરો. પરિણામ બહુ બને ને. આમ મૂળથી જ જાય ને કે જી હા હું દેરાવાસીજી. હે દેરાવાસીજી મૂળ રહીશ ક્યારે? વાંકાનેર વાંકાનેર ભાઈ સુરત. સુરત સુરત ના જઈને પછી ના વૈષ્ણવ છે. તો તમને આ જ્ઞાન તો પરિણામ આવ્યું ને. આપણે અહીંયા આગળ એવું છે ને જ્ઞાની પુરુષ પાસે તો બધાને પરિણામ આવ્યું. બરોબર છે. તાર બેન મોડું થઈ જશે, તમે વિધિ કરી લો પેલી. બેઠી છું દાદા. ઠીક છે. બેઠા છે થોડીક. દાદા આ બધા દેવો છે એ શું છે? આ ગણપતિ ને બધા ગણપતિ. બધા દેવો એટલે એ લોકોનું જુદું જ સ્વરૂપ હોય છે. એ લોકો મનુષ્યમાં આવતા નથી. એની ઉપર તમને શ્રદ્ધા આવે ને, હા એને શ્રદ્ધા આવે તો તેનો માન્યતા તમારે રાખવી, ના આવે તેની નહીં. પણ એવું ના કેવું કે આ ખોટા છે. ખોટા અચ્છા બરોબર. કારણ કે બીજાને એની ઉપર શ્રદ્ધા છે. શું છે? એ લોકોની હયાતી તો છે જ દેવની. હે એ લોકોની હયાતી છે એ સ્પષ્ટ છે, હકીકત છે. એ લોકો દેવ બધા જ છે. છે એટલે થઈ ગયા છે બધા. અત્યારે થઈ ગયા છે. થઈ ગયા છે. અત્યારે કઈ હયાતી નહીં એમની. અત્યારે હયાત કોઈ છે નહીં. તો ભાઈ આપણે એમની હયાતીમાં કયા કયા હોય છે?
કે જે શાસન દેવો ને એ બધા હયાતી હોય. તો આ ગણપતિ શાસનદેવમાં નહીં આવે. હે ગણપતિ શાસનદેવમાં નહીં. ગણપતિ કોને કહ્યા છે આ લોકોએ? મૂળ શંકર ભગવાન. ગણોના અધિપતિ, હા, ગણોના અધિપતિ. એટલે ગણધરો ને ગણપતિ કહ્યા છે. ગણધરો ને ગણપતિ કહે છે. હા, ત્યાં ગણધરો ને પગે લાગે છે. ઓહો, એટલું સારું છે ને. પણ ખરી વાત છે. આ એ નિમિત્ત લાગે છે. એટલે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ કહેવાય છે. ગણધરો, હા. ના, ગણેશ. ગણેશ, હા. હા, બુદ્ધિના અધિષ્ઠાતા. તેથી એમને છે પહેલું ઘર પર બધું પૂજન કરવા વખતે શરૂઆત હા, ગણેશાય ગણવા, ગણેશાય નમઃ કે ચાલુ થાય. એ આવું લોકોને આવું લોકો કરે ને હા. તાર મહી ફેરફાર થાય. મહી હમ. બહાર આવું કરે તો મહી અંદર ફેરફાર થાય. ખરી વાત છે. એટલે આ બધા દેવો ને હિન્દુસ્તાનમાં આટલા બધા દેવ છે ને તે બીજે કોઈ દુનિયામાં આવું ના હોય. હમ. આપણે અહીં તો હેઠતા ચાલતા દેવ જુદા, જાતના દેવ જુદા. હમ. તો માણસ પ્રકૃતિ જુદી જુદી છે. હા, પ્રકૃતિ એટલી એવી જ છે. એવું બોલે ને. એટલે કોઈના દેહને આપણે હાથ ગાલવો નહીં. કારણ કે તમારી બિલીફ અહીં આગળ, એની બિલીફ તો આગળ. દેવ છે કે નહીં તે ના છે તમારે બદલવા નહીં પડવાનું. એમાં પડવાનું છે. પણ કોઈ માણસની શ્રદ્ધા છે ને, તો અને શ્રદ્ધા એ આત્માને લાગે છે. શું થાય છે? એ શ્રદ્ધા એ આત્માને લાગે છે. માટે ત્યાં આગળ પડવું નહીં. આપણે બરોબર છે. ગણપતિને આપણે રામ માનવા હોય ના માનવા, માનવા હોય તો માનવા. માનવા. એમને કઈ એવું નથી. પણ આપણે કઈ એનું વિરોધ નહીં કરવાનો. ખોટા છે એવું ના કેવું. કેવું? બરોબર. વિરાધના નહીં કરવાની દેવની. દેવની વિરાધના ભારી પડે ને. અને આ માતાજીઓ છે હા, એ તો આ પ્રકૃતિ જ માતાજી છે. બરોબર. પૂતગલો, પૂતગલ પ્રકૃતિ. હા, તે તો એ માતાજી પ્રકૃતિનું ફળ આપે, ફળ આપે. સરસ ફળ આપે. એટલે માતાજીનો આપણે જે માન્યતા છે ને તે ખોટી નથી. તો દાદા, એ આ દેવો ને માતાજીઓ આપણે પુરુષાર્થમાં કામ આવે? અમારા જેવાને પુરુષાર્થમાં, અમારા જેવા ને પુરુષાર્થમાં એ મદદ કરે, એને માનીએ તો? તમે માનતા હોય, તમારી શ્રદ્ધામાં આવેલું હોય તો જ. તમારે નવે છે માનવાની માનવાની જરૂર જરૂર નથી. નથી. બરોબર. જૂની માનતા હોય છોડી ના દેવી. તો ચલાવવાની એમ. જૂની કોઈ માતાને માનતા હોય તમે બરોબર. તો છોડી ના દેવી. બરોબર. સમજ્યું? એટલે સાસુ દેવી માનતા હોય, હા, પદ્માવતી દેવી છે પદ્માવતી ત્યાં માનતા હોય તો એ દર્શન કરવા માટે શું કહ્યું? દર્શન કરવા, ઘંટાકરણ. પણ બધું વ્યવહાર. પુરુષાર્થ. દર્શન કરવાનું બધું વ્યવહાર. બધું વ્યવહાર, નિશ્ચય નહીં. નિશ્ચય માટે. નિશ્ચય તો નહીં. આ આત્મા છે તે અને દાદા ભગવાન. બરોબર. નિશ્ચયમાં બે જ જણ, આત્મા અને દાદા ભગવાન. દાદા ભગવાન એ 2000 રૂપિયા આત્મા કહેવાય છે. જ્ઞાની પ્રત્યક્ષ પરમાત્મા છે. રાજચંદ્ર શું કહ્યું? જ્ઞાની પુરુષે પોતાનો આત્મા છે. દેહધારી રૂપે અને 2000 રૂપિયા પરમાત્મા જ છે. 2000 રૂપિયા આપણો આત્મા જ છે. માટે જ્ઞાની પુરુષ આનો આપણે એ નિશ્ચયનો, બરોબર. અને એક આપણે પોતાના આત્માનો નિશ્ચયનો. બે નિશ્ચય. અને તીર્થંકર ભગવાનનું દર્શન કરીએ દેરાસરમાં, હા, એ વ્યવહાર. એ વ્યવહાર થઈ ગયો. તો એ વ્યવહાર ખાલી. દેવોનો વ્યવહાર બધો. વ્યવહારમાં પાછા ભેદ હોય. ઘણા આ વરમય ભાઈ, આ હગો ભાઈ, બધું રહેવાનું. આ કાકાનો છોકરો, આ મામાનો છોકરો અને આ પોતાનો છોકરો, એટલે ભેદ હોય પાછો. બરોબર. એમાં તીર્થંકર ઉચ્ચ, વ્યવહારમાં પણ ઉચ્ચ કહેવાય. શું કહેવાય? બરોબર. તીર્થંકર ભગવાન વ્યવહારમાં ઊંચા કહેવાય. ટોપ ઊંચાઈ કહેવાય. પણ વ્યવહાર એ નિશ્ચય ના કહેવાય. નિશ્ચય ને કહેવાય. કારણ કે બધું પ્રત્યક્ષ પરોક્ષ કહેવાય. પરોક્ષ, બધું શું કહેવાય? પરોક્ષ કહેવાય છે. પરોક્ષ એટલે ત્યાં તમે ભક્તિ કરો છો આમ, ત્યાં તીર્થંકર મહારાજની બરોબર. પોતે તમે આત્માને, બરોબર. એટલે આમથી જઈ ત્યાં જાય છે, ત્યાં સ્વીકારતા નથી. હા, હા. એ પાછી આમ છેલ્લે પાછી અહીંયા ફરે છે. અને આમ આ પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ નું ફળ મોક્ષ બરોબર. અને પરોક્ષ નું ફળ છે તે સંસાર. હા, બરોબર. વ્યવહાર અને સંસારમાં એ કામ. સંસાર અને સંસારમાં પુણ્ય પાછી સોનાની બેડી. અને બેડી. હા, હા, બરોબર. અને પ્રત્યક્ષ નું ફળ મોક્ષ. પ્રત્યક્ષ ફળ.
એટલે જ્ઞાની પુરુષ ને તો શ્રીમદ રાજચંદ્ર ચોખ્ખું લખ્યું કે જ્ઞાની પુરુષ તો દેહધારી રૂપે પરમાત્મા જ આવેલા છે. અને આવું જો માનવામાં ના આવે તો અહીં તમારું કલ્યાણ થવું માનશો નહીં કે એવું કપાવું દે ઠોકી ઠોકી પુગારી કીધું છે. એમના દરેક પત્રોમાં કે દરેક જગ્યાએ જ્ઞાની પુરુષની જ વાત છે કે કાય કર્મ પૂઠે પૂઠે ચાલ્યો જા. જ્ઞાની પુરુષ પૂઠે પૂઠે ચાલ્યો જા. એ ગાડું ગયેલું ગયા ને તો વાંધો ના રાખી એમના કયા પણ કરી દે. એ કેસેટ જોખમદારી એમની છે. આપણે એમના કયા પણ કરવું છે ને બસ આપણે આ એ ગાડું ગયેલું કહેતા પણ તું કરે જા કે શું કે છે તું કર્યો જા એમને. તું તારી બુદ્ધિ ના વાપરી હા એમના શબ્દ ઉપર. એની બાહ્ય ચેષ્ટામાં પડતો નહીં. હા અમે એટલું જ કહીએ ને કે અમે અરે જીતું તું ખીટી ખીટી છે ખીટી છે ખીટી ખીટી બોલ 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 કરજે કલ્યાણ થઈ જાય. જ્ઞાની પુરુષ નો કહેલો શબ્દ એ ખીટી બોલે મોકલી જાય. હા કલ્યાણ થઈ જાય. જ્ઞાની પુરુષ ને આપેલું હોવું જોઈએ બધું. અજ્ઞાની નું ના ચાલે. જરૂરી નંગ આપ્યો હોય તેનો ફેર અજ્ઞાની નંગ આપે ઘણો ફરક. હે ઘણો ફરક. જ્ઞાની પુરુષ ને એટલે પરમાત્મા ગણાય. અને જે જ્ઞાની પુરુષ ને પ્રભાવદેવ એટલું લખ્યું જ્ઞાની પુરુષ ને જે પરમાત્મા તરીકે માનતા નથી એ એમને જ પોતાની ખોટ થઈ ગઈ. પોતાની ખોટ બહુ કહ્યું પ્રભાવદેવ જ્ઞાની માણસ માટે બધું આખો શાસ્ત્ર લખ્યા. હા એમને જ્ઞાની પુરુષો બીજી કે વાત નથી. એક પત્ર પર એવું લખ્યું મને જો જ્ઞાની મળ્યો તો પૂટે પૂટે વયો. આટલું ભટકવું ન પડે. હા ભટકવું ન પડે. અને એટલે જ્ઞાની પુરુષ ને તો આવા બધ એ હોય નહીં. કોક પેલો હોય કોક વખત હોય નહીં એ અજવાળું હોય ને. અને આત્મા પ્રાપ્ત નહીં તો સંકિત ની વાત નથી. જ્યાં કયા કેમની વાત જ ક્યાં કરવાની થાય કરાય જ નહીં. સંકિત જ નહીં થતું અત્યારે. આટલા બધા એમને પૂછીએ કે આપણે સાહેબ તમે સંકેત આકામાં થતું થયું નથી અમને થયું નથી કે એ તો એમ કે છે કે આ કાળમાં તો મોક્ષ જ નથી એમ જ કે છે ને. હા મોક્ષ નથી એનો કરતા એ વસ્તુ એક અવતાર બાકી રહેશે. એક અવતાર બાકી રહેશે તો આપણે તો અહીં હોત આકા અવતાર મોક્ષ તો આપણે ક્યાં લઈ આવ્યા છીએ. આ તો મોક્ષ તો નતો કોઈ લેતા. કારણ કે આ મોહ એટલો બધો મોહ રાજા નો છે કે મોહ હોય તો લઈ શકે એમ નહીં. મોહ રાજા ની સત્તા કેટલી બધી. પુસ્તક લાવ દાદા કૃપાળુદેવ પામેલા. કૃપાળુદેવ વિજ્ઞાની પુરુષ કેવળ જ્ઞાન પામી ગયા ત્યારે કેવળ જ્ઞાની હતા જયારે ગયા ત્યારે. અચ્છા જ્ઞાન થાય નહીં. અચ્છા એક બહુ હજી રે ખરું ના શ્રદ્ધાથી શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન છે. શું કહે છે? શ્રદ્ધાથી શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન છે. અમને શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન છે. શું કહે છે? શ્રદ્ધા પડે. શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન છે. એમને જેમ થયું છે એટલું જ બોલ્યા છે. એથી વધારે એક શબ્દ બોલ્યા નથી. બરોબર. એ એવું લખેલું છે હોય કે બહાર ચિંતા છે ને અંદર આનંદ છે એવું લખેલું હોય. હા એવું વાંચવામાં આવેલું નહીં. હા આવે છે કે બહાર ચિંતા છે ધંધા સંબંધી. હા અને અંદર આનંદ છે. સંકેતી ભાવ. હા પુરુષ થયો નથી. મેં જીતેલ નથી. એટલે પોતે પુરુષ તરીકે સ્વીકાર કરતા નથી. પોતે જાતે જ પોતે કબૂલ નથી કરતા. તો પછી આનંદ ગંજી પછી કોઈ એવા આશ્ચર્ય નથી થયા કે આનંદ ગંજી જેટલી પ્રપાદે પહોંચી હોય. બરોબર છે. બધા તો એટલે આખું બધું પાણીમાં આ હિસાબ પછી ચોખ્ખું થઈ જાય ને. ક્લિયર થઈ જાય છે. જો આનંદગંજી એટલે હદ ન પહોંચ્યા હોય તો બીજા કોણ પહોંચે? બહુ ચોપત કહેવાય. કેટલી સિદ્ધિ હતી. સંસારનું લોક કલ્યાણ કરવા માટે બહુ પ્રયત્ન કર્યા.
તો તેમાં કશું વળ્યું નહીં, બસ જંગલમાં ચાલે. જંગલમાં ચાલે. પણ આ તમને કહ્યું ને, એમને પોતાની સ્થિતિ લખી દે. છતાં તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. હા, નિશ્ચય કરીને આ કાળમાં વિયોગ થઈ પડ્યો, વિચ્છેદ ગયું છે, વિચ્છેદ ગયું છે. બિલકુલ. હે સખી, તે અજીત ભગવાને અજીત થવાનો અર્થ લીધેલો માર્ગ કઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં, કેમ કે તે માર્ગ દિવ્ય છે અને અંતરાત્મક દૃષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેટે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતા તે જણાય તેવો નથી. ચર્મચક્ષુથી કઈ તે અદ્વિતીય માર્ગ ન દેખાય. હા, એટલે અંતરચક્ષુ એટલે મેં તમને કહ્યું ને કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, બરોબર, એ અંતરચક્ષુથી દેખાતી વસ્તુ છે. શું છે? અંતરચક્ષુથી, કે આ રિલેટિવ છે અને આ રિયલ છે. રિયલ છે, જેને દિવ્ય ચક્ષુ કહેવાય. દિવ્ય ચક્ષુ છે. કે અમે ના પાડી છે, કારણ કે ક્રમિક માર્ગમાં છે જ નહીં. આ તો અક્રમ નીકળ્યો ત્યાં બધું આ, નહીં તો ક્રમિક માર્ગમાં તો દિવ્ય ચક્ષુ નથી, સંકિત નથી. તો પડે ને, કેટલા બધા ભાવ ઉડાડી ગયા સમજ પડે. સાહેબ સંકિત હશે પણ સંકિત નથી, બાકી આમ સંકિત નથી એવું લખ્યું નથી, સહાયક સંકિત નથી એવું લખ્યું છે. શું સહાયક સંકિત છે? અને એ બધું 10 ભાવ ઉડી ગયા છે બધા. અને આપણે અહીં તો બધું છે, બધા જ આપણે શુક્લ ધ્યાન છે, બધું શુક્લ ધ્યાન કોઈ કાળે ના હોય. એટલે આક્રમ વિજ્ઞાન છે આપણું. આપણું વિજ્ઞાન જાતે ક્રિયાકારી. કેવું છે? જાતે ક્રિયા કરે. તમે ઊંઘમાંથી ઉઠો તમારે સંભાળવું ના પડે, એની મહેનત ચાલ્યા કરે. એની મેરેજ હું શુદ્ધાત્મા સિદ્ધાંત. બરોબર. અને નિજ સ્વરૂપના ભાન સિવાય જે કરવામાં આવે છે એ બધું બેભાનપણું છે. શું છે? મૂર્છાવસ્થા છે. હું શુદ્ધાત્મા બોલ કરે દાડો વરે નહીં, એમને નિજ સ્વરૂપ ભાન જોઈએ. એનો ભાગ. ભાન એની મેરે ઉત્પન્ન થવું જોઈએ. બરોબર. યાદ કર્યાથી કરે કામમાં ના આવે. કુદરતી અંદરથી જ આવવું જોઈએ. અંદરથી ભાન થવું જોઈએ, ભાનમાં આવી જાય. એટલે આ તમે સમજાયું ને? એકદમ સમજાવ્યું. તપાવદેવ આમાં બધું બહુ લખ્યું છે. વાત સમજે ને તો આમાં બધી વસ્તુ છે આની અંદર. તમને બધું યાદ હોય. અમને બધું હજી આ તમારે ત્યાં પૂછનાર પૂછે તો હું કઈ માથાપોડ કરવા છું. એટલે હું પાછું દેખાડી દઉં મસ્તી કે તમારે મેરેજ વાંચી લો. આ ગાડી ચાલુ રાખો. શું થાય? કાળ નડ્યો બધે ને. બધા જ નડો. એમને પદ એવો લખ્યો છે કોક એમ જ થાય કે આ જ્ઞાન પામી ગયા છે. હા, એમાં એવી અનુભૂતિ. પદ એવો લખ્યો છે. હા, પણ જયારે આ એમને પોતાનું આ લખ્યું છે તે નક્કી થાય જ્ઞાન. કપાલદેવ વાંચીને એમને સીધું બારબર લખી રાખેલું કપાલદેવ. બરોબર. તરત જ ફોડ પાડી દીધો છે. હા, અને આપણે તો 16 કસાઈ જાય છે, 9 કસાઈ ચાલ્યા જાય છે. આપણે શું થાય છે? 16 જાય છે, 25 કસાઈ જાય છે આપણે એક કલાકમાં. હવે ગુસ્સો આવે, એ ગુસ્સો એક રોજ ના ગણાય. ગુસ્સો તો શું, તમારું નામ શું કર્યું? રસિકલાલ. રસિકભાઈ. તે રસિકભાઈ ગુસ્સો કરે તો તમને મનમાં ખેદ થયા કરે કે આવું મેં ક્યાં ગુસ્સો કર્યો? હવે ખેદ થાય એટલે હિંસક ભાવ નથી. બરોબર. નથી હિંસક ભાવ નથી, ક્રોધ નથી રહેતો. એટલે હિંસક ભાવ, ક્રોધ ક્યારે કહે? હિંસક ભાવ ક્યારે હોય? બરોબર. એટલે આ તન્માયકાર થાય આત્મા. આત્મા જુદો જુદો રહે છે ને. હા, એટલે આ રસિકભાઈ ક્રોધે ભરાયેલા હોય પણ આ મય આત્માઓની તન્માયકાર થાય તારે ક્રોધ કહેવાય. તો આત્મા જુદો રહે આત્મા જુદો રહે છે. એટલે ક્રોધ કહેવાય નહીં, ખાલી ગુસ્સો કહેવાય, ડિસ્ચાર્જ કર કહેવાય. Discharge કરે. નહીં તો ક્રોધ થતો હોય તો થઈ રહી હા, પછી એમાં તો ઘણું અંદર નહીં. ખોજ પડે. આત્મા તો આત્મા હારી જાય, ઉડી જાય નહીં. બરોબર. એટલે આ જ્ઞાન બહુ અજાયબી છે. એટલું જ અમારા કયાની આજ્ઞા. કાલે જ્ઞાન આપવાનું બધું અચ્છા. કર્મ ઉદય હોય ભેગો થઈ ગયો તો કામ થઈ જાય. બે વિધિ કરી લો.
તરત ખ્યાલ આવે સંકેત. કપટી છે, ચોર લાગે છે, આંખોમાં એ નહીં કહેતા ને? તે સાંભળેલું એવું? જ્ઞાની પુરુષમાં શું દેખાય? જે હોય તે, જે નહીં સામાન હોય ને એ દેખાય. બરોબર છે. હોય આંખમાં આવે છે. બરોબર. તે આંખમાં આવે. તે જોતો આવડવું જોઈએ. પણ જોતા આવડવું છે. જોતો આવડવું જોઈએ. તેથી અમે દાદા ભગવાન નમસ્કાર કરું બોલાવીએ. આંખો હમણાં જુએ એટલા સારું. હા હા. હા, તીકડ્યાના પાપો પર ભસ્મીભૂત તોડી નાખે છે. બરોબર. તેટલા સારું બોલાવે ને. હા, કે એટલે દાદા- અમારે ખબર કપાડીને શું કામ? બરોબર છે. પણ જ્ઞાની એ પુરુષ સામાન્ય- ખબર કપાડવાનું હોય ને. પણ સામાન્ય આ કાળ વિચિત્ર છે કે આ લોકોના કર્મ એવા છે કે ભાઈ અંદરમાં ઘા પડેલા હોય બધા. બરોબર. અંદર હૃદયમાં ઘા પડેલા હોય તેમાં હૃદય વાઈફ આવું કહી ગઈ હોય કે છોકરો કઈ બોલી ગયો ઘા પડેલા હોય. કોઈ બોલી ગયો ઘા પડે કે નહીં હા, પડતા? પડે- પડતા હોય. ત્યાં બોલે તેથી પૂરી રૂજાઈ જાય બિચારા. એ ઘા ઉપર ઘા ઉપર ઘા ઉપર ઘા પડે પાછું ફરી. રૂજાવા માટે. એ જૂનો ચાલ્યો જવાનો. રૂજાવા જ ના દે. એટલે અમે આ રૂજાવા માટે આવું કરીએ. બધા ઘા રૂજાઈ જાય ત્યાર પછી નહીં. મારા ઘા પડેલા છે. કોઈ બૈરી કહી જાય, ભાઈ કહી જાય, બાપ કહી જાય, બા કહી જાય, આવડું કહી જાય. એવું નથી કાળે હો વિચિત્ર. છે ચોક્કસ. હે છે છે. ક્ષણે ક્ષણે આવે છે. પાડોશી એવું બોલી જાય, ગરદણી એવું બોલી જાય, ભાડુઆતી એવું બોલી જાય, એવું કઈ બધું એવું એવું બોલે તો આપણું દિલ તોડી નાખે. લોકો કહે કરે મારા છાતીએ ઘા વાગે છે તારે. તું બોલે તો કે મારી છાતીએ ઘા નથી રૂજાતો. એટલા સારું અમે ખબર પડે એ દાદા તો બધા આનંદમાં આવી જાય ને બધું ઊભું રહી જાય. શું? અને ઘાનો સ્વભાવ એવો છે કે પડ્યો પછી પાછો ફરી તો જ ઘા પડે. એ રૂજાવા જ ના દે. વાગ્યા પર આમાં દિલનો ઘા હશે ને, દિલમાં ઘા પડે છે ને પછી વિઝાય જ નહીં. એટલે આખો દાડો બેચેની રહ્યા કરે. છુટકારો નથી થતો. બેચેની રહ્યા કરે. શું થાય? કઈ પૈસા થી દુઃખ જાય નહીં. હા. પૈસા લે તે તો આજે વાપરી ખાય. પાસે કાલે હતો તે નતે જ. નહીં તો પૈસા ની પથારી કરી તો ઊંઘ ના, નથી આવતી. હું તો ઊંઘ ઉડી જાય છે. ઉડી જાય. ઊંઘ ઉડી જાય. એ બધું જરૂર હોય એટલું જ હાથમાં આવે એટલું સારું છે. વધારે પડતું બધું દુઃખ. બધું દુઃખ. માથે વાળ વધી જાય કપાઈ નાખો છો નહીં કપાય? કપાવી નાખો. હા, એવું બધું દુઃખ આવે. એટલે કઈક સારા રસ્તે જાય વધે તો સારા રસ્તે નાખી દેવું. હારા રસ્તે નાખી. નહીં તો ગટર માં જવાનું જ છે. હા. નહીં તો ક્યાં જાય છે લોકો? ગટરમાં જાય છે. આ મુંબઈ શહેર નું કેટલું નાનું છે. ત્યાં ગટરો મોટી મોટી છે ને. કઈ ધર્મ માટે વસ્તુ જાય છે? નથી જતી. ધર્મ માટે જાય ને. સાચું નાનું નહીં ને. નથી. ખરાબ ખરાબ. બાપાનું મંદિર પૂન છે. કયું પૂન છે? બાપાનું. સાચે રસ્તે જાય નહીં. એ વપરાય બી એ રીતે જ આખું. એ ઊંધે રસ્તે જાય પણ સાચે રસ્તે ના જાય. મહાપુરુષ પછી જાય છે. પુણ્યનું બંદી છે જેને કહે. એ ગુણ લાયક. બરોબર. બાકી નહીં તો ગટર માં હાર્યું બધું. એક બાજુ કમાયા કરો ને એક બાજુ ગટર ગટરો જાય છે. પણ એક પૈસો હાથો એક જ પૈસો છે ભગવાન ના હાથા પૈસા નો આપડે એક જ પૈસો મૂકે ને લાખ મેળા બરાબર. શું? પાપ કર્મ કાપી નાખે છે. ભગવાન ને કઈ પૈસાની જરૂર નથી. જરૂર નથી. આપણો લોભ તોડવા માટે પૈસો મૂકવાનો જરૂર છે. શું છે? લોભ તોડવા માટે. લોભની ગાંઠ તૂટે એવી નથી. અને તે આ માર્ગે જાય તો બે ફાયદા. સારે માર્ગે ગયું લોભ તૂટ્યો અને ગટરમાં ગયું નહીં. હા. પેલું ગટરમાં જાય ને લોભ તૂટે નહીં. બે રીતે. ડબલ નુકસાની. ડબલ નુકસાન. ડબલ નુકસાની હતો. ચાલો સચિદાન.